સુરતના વેડ દરવાજા વિસ્તારમાં આવેલ નાસિરનગર ડેમોલિશન વિવાદ મામલે હવે રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચાઓ તેજ બની છે। કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ આ સમગ્ર ઘટનાને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે। સુરતના વેડ દરવાજા સ્થિત નાસિરનગર વિસ્તારમાં થયેલ ડિમોલિશન વિવાદને લઈ કતાર ગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે। વિનુ મોરડિયાના જણાવ્યા અનુસાર સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું ડિમોલિશન કરવામાં આવ્યું નથી। સેન્ટ્રલ ઝોનની ટીમ માત્ર લાઈન દોરી કરવાની કામગીરી માટે સ્થળ પર પહોંચી હતી। તેમણે જણાવ્યું કે જો ડિમોલિશન થયું હોય તો તે કોણે કર્યું અને કયા સંજોગોમાં થયું તેની તપાસ કરવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન ન કરવામાં આવ્યું હોવાનો મુદ્દો ગંભીર છે અને આ સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવવા માટે જવાબદાર તંત્ર દ્વારા તપાસ હાથ ધરાશે। ધારાસભ્યએ વધુમાં કહ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જે પણ હકીકતો સામે આવશે તેના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। હાલ આ મામલે સ્થાનિકોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે અને તપાસના પરિણામ પર સૌની નજર મંડાઈ છે। મારું નામ પઠાણ મોહસિન ખાન છે। અમે અહીંયા અમારા બાપ દાદા 60 વર્ષથી રહે છે, એટલે 30 તારીખે રોજ શનિવારે રોજ આવ્યા એ બધા ઊંઘેલા હતા માણસ આવીને ઘરમાંથી પોલીસ પ્રોટેક્શન હાથે આવેલા હતા અને એસએમસી વાળા હાથે હતા। જે બધા હાથી કાઢીને અહીંયા આમાં કેમેરા લગાવેલા હતા, કેમેરા તોડીને જે અમે કંઈ બોલ્યા તો અમે ગાડીમાં બેહાડી દીધા જે કે 6 વર્ષ સુધી તમે જેલ થાય એમ કરીને આ એસએમસી વાળા પાસે ગયા તો એસએમસી વાળા ના કે પોલીસ વાળા પાસે ગયા તો પોલીસ વાળા ના કે તો અમે લોકો પછી અસલમભાઈ ને હર્ષદભાઈ જરીવાલા પાસે ગયા કે આ લોકો અમને સપોર્ટ કરે। હમણાં 8 પછી સ્કૂલ ચાલુ થાય, આમાં નાના નાના પોયરા છે। હવે એક તરફ મોદી સરકાર એમ કે બેટી પઢાઓ ને બેટી બચાવો, તો આ કેવી રીતે ઇન્સાફ છે? આ ભાજપ સરકાર શું કરવા બેહેલા છે? બધા ઝોપડા તોડે છે। આ નાના નાના પોયરા લોકો છે, અહીંયા બધા સ્કૂલ મદરસા બધા જાય, એ લોકોને કાઢી પડે પછી તકલીફ તો બધાને જ છે। અહીંયા ખાવાના બેસવાના ઊંઘવાનું બધું તકલીફ છે। આખી આખી રાત બેસી રહ્યા બધા સ્કૂલ મદરસા, એ બધું બચ્ચોના ભવિષ્યમાં તકલીફ થાય આગળ। તમારી એ જ વિનંતી છે કે સરકાર કંઈ કરે ને જલ્દ સે જલ્દ અમારા રાહત કંઈ ઘરની આપે। મારું નામ જાવેદ અહમદ શાહ છે। અમે લોકો અહીંયા તકરીબન 60 વર્ષથી અહીંયા રહીએ છીએ। મારા પપ્પા એ લોકો, અમારી બધાની બર્થ ડેટ બી અહીંયાની જ છે। અમે બધા સ્કૂલ પણ અહીંયા જ ભણ્યા છે, એ બધા ડોક્યુમેન્ટ અમારી પાસે છે। અમે કાયદેસર લાઇટ બિલ વેરા બિલ બધું ભરતા હતા। 30 તારીખે શનિવારના રોજ સવારમાં 8 સાડા 8 વાગ્યે ઈદના બીજા દિવસે સવારમાં આખી મહાનગરપાલિકાની આખી ટીમ આવી એસએમસીની, એમાં પોલીસવાળા પણ હાજર હતા, એસઓજી ટીમ હાજર હતી। એ બધા લોકો અહીંયા 100-150 લોકો જેવા અહીંયા હતા। અમારી કોઈ સુનવાઈ કરવામાં આવ્યું નહીં। અમે ડાયરેક્ટ ધમકાવ્યા કે તમે કશું કહેશો તો તમે 6 મહિના જેલમાં નાખી દઈશ। એમાં અમારા મોહલ્લાના આગેવાન પણ હતા, જે પહેલાં બીજેપીના કાર્યકર્તા હતા, એનું નામ જાકીર શાહ છે, એ પણ હતા। એ પણ લોકોને ખાલી કરવા માટે આગળ આવેલા હતા। એ લોકો અમને તમારા સામે છે, જો બધા રોડ પર રહે છે, સોવાનું તકલીફ પડે, ખાવાની તકલીફ પડે। હમણાં સ્કૂલ ચાલુ થઈ જશે, બધા બચ્ચાઓના સામાન બધા અંદર દબાઈ ગયા છે। અમે ક્યાં જઈએ? બતાવો તમે। અમને તો ભાઈ ઇન્સાફ જોઈએ, ઘેરના બદલે ઘેર આપી દો, અમને કશું નહીં જોઈએ। ડિમોલેશન બાબતે શું કહેવું છે? કઈ રીતની રજૂઆત છે? તમને કઈ વાત મળી છે? કમિશનરનું શું કહેવું છે? કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલેશન આપણે કર્યું નથી, ડિમોલેશનની કાર્યવાહી પણ આપણે કરી નથી। આ લાઈન દોરીમાં રસ્તો હતો, એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા। એ લાઈન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે, માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી। કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા? ગંભીર બાબત છે। આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે। એટલે જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માગી છે। મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી। એટલે હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ। તો સાહેબ કઈ રીતે રજૂ થવું જોઈએ કામગીરી? આમાં જે દોષિત હોય કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે, અન્ય કોઈની જવાબદારી હોતી નથી ખાલી કરવાની। પોલીસની માંડીને કોઈની જવાબદારી હોતી નથી। પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે, નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માગે તો। પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી, એવો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે। અને હું રજૂઆત કઈ રીતે કરશો લોકોના ન્યાય માટે?
લોકોમાં શું ઘટના બની છે, હજી કોણે કાર્યવાહી કરી છે, હજી મારે હું તપાસ કરી રહ્યો છું કે આમાં કોણે આ ડિમોલેશન કર્યું, કોણે. મ્યુનિસિપાલિટી નથી કર્યું તો અન્યની કોઈની જવાબદારી આવતી નથી તો કોને કર્યું એની તપાસ થાય છે. જો કોઈ અનઓફિશિયલી કાયદો હાથમાં લીધો એની સામે કાર્યવાહી થવી જોઈએ, ચાહે કોઈ પણ હોય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.